ચાલો તો જો આપણે ચેપ્ટર નંબર 4 છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો એના માટે આપણી પાસે થોડી ઘણી બીજા અને ત્રીજા નંબરના ચેપ્ટરની માહિતી હોવી જરૂરી છે. કારણ કે બીજા ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા છીએ કે ભાઈ આ તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના તમે આવી રીતે લખી શકો. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે એવું ભણ્યા છીએ કે આ તત્વોને તમે આવી રીતે ગોઠવી શકો કે ભાઈ સમૂહ 1 ની અંદર આટલા તત્વો આવે, સમૂહ 2 ની અંદર આ તત્વો આવે, 18 ની અંદર આ તત્વો આવે. તો હવે આપણે જે ચેપ્ટર નંબર 4 છે એની અંદર શીખવાનું શું છે તો કે ચેપ્ટર નંબર 4 નું નામ કંઈક આવું છે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો પહેલી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ ભણો તો એના નામનો મીનિંગ ખબર પડે તો એ વસ્તુ અડધી સમજાઈ જાય કે શું કહેવા માંગે છે. તો રાસાયણિક બંધનનો મતલબ શું છે? તો અત્યાર સુધી ભણ્યા એમાંથી આપણે ઘણી બધી વખત જોયા કે પાણીનો અણુ, HCl નો અણુ, સોડિયમનો અણુ, બરોબર છે, મિથેનનો અણુ, ઇથેનનો અણુ. તો આપણે ક્યારે એવું વિચાર્યું ને કે એ બંને જ કેમ જોડાણા? સોડિયમનો અણુ છે તો એને અને Cl જ કેમ જોડાણા? કેમ એને સાથે બીજું કંઈ ન જોડાણું? અને બે જોડાણા તો એમના કેમ જોડાયેલા રહે છે, જુદા નથી પડી જતા? પાણીનો અણુ છે તો કેમ ઓક્સિજન અને બે હાઇડ્રોજન જ જોડાણા? બરોબર છે, હાઇડ્રોજન જગ્યાએ સોડિયમ કેમ નો આવ્યો? હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આપે, સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપે. તો આ બધી બાબતો છે એનો આધાર છે એ કોની ઉપર રહેલો છે? રાસાયણિક બંધન ઉપર અને એની ઇલેક્ટ્રોન રચના ઉપર. કારણ કે સમૂહ નંબર 1 માં આપણે જેને ગોઠવા છે તમે જો એટલું તો યાદ હશે કારણ કે આ ધોરણ 9 માં ભણીને આવ્યા છો. હું 11મું ધોરણ જવા દઉં છું. તો ધોરણ 9 માં તો એટલું ભણ્યા છે કે સમૂહ નંબર 1 ની જેટલી ધાતુઓ છે ને એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. K+ હોય, Na+ હોય, Li+ હોય, આ બધા એક ઇલેક્ટ્રોનનું શું કરે? દાન કરે. તો એ દાન કરવા પાછળનો ગુણધર્મ શું? એવી જ રીતે સમૂહ નંબર 17 ની વાત કરીએ તો ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન આ બધા એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. તો આવું કેમ થાય છે? બીજી વાત કરીએ સમૂહ નંબર 18 તો કે નિષ્ક્રિય, ન કોઈને ઇલેક્ટ્રોન આપે ન કોઈને પાસે લે. તો આવું થવાનું રીઝન શું? તો કોઈ પણ અણુ બને અથવા કોઈ સંયોજન બને તો એની અંદર અણુઓ છે ચોક્કસ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું થયેલા હોય? ગોઠવાયેલા હોય. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી મજા આવે એની સાથે ન થાય. પછીની વાત હતી આણ્વીય રચના. આણ્વીય રચના એટલે શું? તો કે અણુ છે એની રચના કેવી રીતે? આપણે એટલું તો ભણ્યા કે H2O, પણ એ H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજન એ ગોઠવાયેલા કેવી રીતે હોય? સીધી લાઈનમાં હોય, થોડા એવા નીચે હોય, બરોબર છે. H2SO4 નો અણુ લે તો કેવી રીતે ગોઠવાયેલો? એ તો આપણે અણુસૂત્ર લખીએ છીએ H2SO4. તો એની અણુની રચના કેવી છે તો એના વિશેની બધી માહિતી છે આપણે આણ્વીય રચનાની અંદર ભણશું. તો પહેલો પોઈન્ટ છે આપણા માટે કે રાસાયણિક બંધન. તો રાસાયણિક બંધન એટલે શું? પહેલા આપણને એ ખબર હોવી જોઈએ. એટલે પહેલી વ્યાખ્યા આપણે જોઈએ કે રાસાયણિક બંધન એટલે શું? જો બુક છે એને આપણે બંધ કરી દઈશું કારણ કે બુકની અંદર આપણને ઘણી બધી એવી વસ્તુઓ છે વધારાની લખી નાખી છે. વાંચવા બેસશો તો ભેગું થશે નહીં. પણ એના શબ્દોને સમજવા માટે આપણે અહીંયા જે પણ એક્સ્ટ્રા કંઈક વસ્તુ સમજાવી છે તમે એક વખત સમજશો તો બુકનું બધું લખાણ સમજાશે. એટલે હવે આપણે બુકને પ્રાયોરિટી આપતા પહેલા કન્ટેન્ટ છે એને પ્રાયોરિટી આપશું ધોરણ 11 અને 12 ની અંદર ખાસ. તો રાસાયણિક બંધન એટલે શું એની વ્યાખ્યા આપણે જોવી છે. તો અણુમાં રહેલા જુદા જુદા ઘટકો. તો કોઈ પણ અણુ બન્યો હોય તો એ કેનો બનેલો હોય? કાં એ પરમાણુ હોય એની અંદર, કાં એની અંદર શું હોય? આયન હોય, અને કાં કોઈ નાના અણુઓ હોય. H2O છે તો એમાં H2 અણુ સ્વરૂપે હોઈ શકે, બરોબર. કાં અથવા NaCl છે તો Na+ આયન છે, Cl- આયન છે તો એ આયનોનો બનેલો હોઈ શકે. અથવા પરમાણુ હોય એટલે બે સોડિયમનો અણુ છે Cl2 જોઈએ તો બે ક્લોરીનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એ કોઈ પણ અણુ છે તો એમાં જુદા જુદા ઘટકો હોય. ઘટકો તરીકે પરમાણુ, આયન અથવા અણુ હોઈ શકે છે. તો એ જુદા જુદા ઘટકોને જકડી રાખતા અથવા જુદા જુદા ઘટકો
એકબીજા સાથે જોડી રાખતા આકર્ષણ બળને શું કહેવામાં આવે? તો કે રાસાયણિક બંધન કહેવામાં આવે છે। એટલે કે H2 નો અણુ છે તો બે હાઇડ્રોજનને એકબીજા સાથે જોડી રાખે છે, તો એ જે જોડી રાખે છે એવા આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળને શું કહેવાય? રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે। તો આ રાસાયણિક બંધન કેવા પ્રકારનું હોય, કઈ રીતે બન્યું, કયા કયા અણુઓ વચ્ચે જ બની શકે, કયા અણુઓ વચ્ચે ત્યારે કેવા પ્રકારના ઇલેક્ટ્રોન છે અથવા કેટલા ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં ભાગ લે, આ બધી માહિતીઓ છે એ માહિતીઓ વિશેની જુદા જુદા વૈજ્ઞાનિકોએ છે શું આપ્યા? પોતાના અભિગમો આપ્યા। અભિગમો મતલબ પોતાના વિચારો છે એ રજૂ કર્યા। તો એ આખા પાઠની અંદર આપણે બસ આ જ ભણવાનું છે કે આવી રચના માટે આનો અભિગમ, આવી રચના માટે આનો અભિગમ। તો એમાંથી સૌથી પહેલો અભિગમ છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો રાસાયણિક બંધન માટે કોસેલ અને લુઈસ અભિગમ। તો જો કોસેલ નામનો વૈજ્ઞાનિક અને લુઈસ નામનો વૈજ્ઞાનિક છે એને સૌ પ્રથમ આ કોઈ રાસાયણિક બંધન એટલે કે કોઈ પણ બે અણુઓ વચ્ચે, બે પરમાણુ વચ્ચે જે બંધ બને છે એના માટેનો અભિગમ છે એ આપ્યો। તો એના માટેની ચર્ચા કરીએ તો રાસાયણિક બંધન માટે કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે, તો જો સ્વતંત્ર રીતેનો મતલબ શું? પોતપોતાની રીતે બે ભેગા મળીને અભિગમ આપેલો નથી। લુઈસે પોતાની રીતે અભિગમ આપ્યો, એવી જ રીતે કોસેલે પોતાની રીતે અલગ જુદો પ્રકારનો અભિગમ આપ્યો। તો બંને સ્વતંત્ર રીતે અણુની રચના અને સ્થિરતા ઇલેક્ટ્રોનના આધારે સમજાવી। એટલે કે આ બંને વૈજ્ઞાનિકોએ છે એ કોઈ પણ અણુ છે તો કેવી રીતે એની રચના થાય છે, કેવી રીતે બને છે અથવા એની સ્થિરતા એ કેમ સ્થાયી રહી શકે છે, એ બધી જ બાબત છે એ કોના આધારે સમજાવી? ઇલેક્ટ્રોનના આધારે। ભાઈ ઇલેક્ટ્રોન આટલા પ્રકારે આવી રીતે ગોઠવાયેલા છે એટલા માટે એની રચના આવી થાય અને એ સ્થાયી છે। તો આ બંને વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનના આધારે શું સમજાયા? અણુની રચના અને એની સ્થિરતા। જે ઉમદા વાયુ ની નિષ્ક્રિયતા પર આધારિત છે। એટલે આ ઇલેક્ટ્રોન રચના કોના પર આધારિત છે? ઉમદા વાયુ। ઉમદા વાયુ એટલે શું? સમૂહ નંબર 18 ના તત્વો, જેને આપણે નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ તરીકે ઓળખીએ છીએ। તો જો કોઈ પણ વ્યક્તિ હોય અથવા કોઈ પણ પરમાણુ હોય, બંને કેવી પ્રોસેસ કરતા હોય તો કે બંને ત્યાં સુધી સ્થાયી બનવાની છે ને એવા પ્રકારનું વલણ ધરાવતા હોય। હું હોય કે તમે હોય, આપણે કેવી ગણતરી રાખીએ કે આપણે સ્થાયી થઈ જઈએ, બરોબર છે? એ જોબની અંદર હોય તોય ભલે અને બીજી કોઈ પણ બાબત હોય એની અંદર, તો કોઈ પણ તત્વ છે ને એ પણ તત્વ કેવી વૃત્તિ ધરાવતો હોય તો કે પોતે સ્થાયી બની જાય ને એવા પ્રકારની વૃત્તિ ધરાવતો હોય। એટલા જ માટે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે ને જ્યારે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે, પોતે કેવા બનવા માટે? સ્થાયી બનવા માટે। એટલે કોઈ પણ વાયુ એટલે કે કોઈ પણ તત્વ છે એ ઉમદા વાયુ જેવી રચના છે એ બનાવવાનો પ્રયત્ન કરતા હોય, સમૂહ નંબર 18 છે ને એના જેવી રચના બનાવવા। એટલા માટે તો તમને જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે, જે આપણે રેડોક્સ ચેપ્ટરની અંદર ભણ્યા હતા કે આની ઓક્સિડેશન અવસ્થા આટલી છે, બરોબર? તો એ એટલા ઇલેક્ટ્રોન ગુમાવી અને કેવો બનતો હોય? સ્થાયી બનતો હોય।
એટલે કે ઉમદા વાયુ જેવી છે એની નિષ્ક્રિયતા ઉપર શું કરે છે, આધારિત છે. તો એના માટે સૌથી પહેલો લુઈસ છે એનો અભિગમ છે આપણે જોઈએ તો લુઈસ અભિગમ. તો આ લુઈસ નામના વૈજ્ઞાનિકે આ અણુની રચના માટે કેવા પ્રકારની બાબતની ચર્ચા કરી હતી એ આપણે જોવાની છે. તો જેને પરમાણુઓને પરમાણુ કર્નેલ તરીકે વ્યાખ્યાયિત કર્યા. તો જો પહેલો પ્રશ્ન આપણા માટે આવે છે પરમાણુ કર્નેલ એટલે શું? કારણ કે તમે બુકમાં વાંચશો તો અહીંયા પરમાણુ કર્નેલમાં ડિટેલમાં સમજાયું હોય નહીં, એને ખાલી કીધું હોય કે પરમાણુ કર્નેલ તરીકે વ્યાખ્યાયિત કર્યા. તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ જેથી કરીને તમે લખાણમાં ક્યાંય તકલીફ પડે નહીં. તો પરમાણુ કર્નેલ એટલે શું? તો પહેલા એની વાત કરીએ તો પરમાણુ કર્નેલ તો એના બરાબર શું? તો કે પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા સિવાયનો ભાગ જેને શું કહેવામાં આવે? પરમાણુ કર્નેલ. એ ઉદાહરણ દ્વારા પણ આપણે સમજીએ છીએ. આ બાજુના ભાગની અંદર જોઈએ તો પરમાણુ કર્નેલ એટલે આપણે શું લખ્યું કે ભાઈ કર્નેલ એટલે તો એક બાબતની વાત કરી પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા સિવાયનો ભાગ. એટલે એનો મતલબ શું થાય કે એની આંતરિક કક્ષા એની આંતરિક કક્ષા. તો આ બંનેને શું કહેવામાં આવે? પરમાણુ કર્નેલ. જે ધન વીજભારિત કર્નેલ તરીકે ઓળખાય છે. પણ હજી આપણને પ્રશ્ન રહે સાહેબ બાહ્ય કક્ષા કોને કહેવાય અને આંતરિક કક્ષા કોને કહેવાય એ ખબર હોય નહીં. તો એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે જેથી કરી અને તમને એના મીનિંગ ખબર પડે. તો 11 નંબરનું તત્વ એટલે સોડિયમ અને આની ઇલેક્ટ્રોન રચના છે એ લખવા જઈએ તો શું આવે? હા મને ખબર જ હતી કે જ આવશે 2 8 1. પણ હવે એ ભૂલી જવાનું. આપણે હવે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની? આઉટબાઉન્ડના નિયમ પ્રમાણે. એટલે શું લખવું પડે? 1s2 2s2 2p6 અને 3s1. આ એની શું થાય? ઇલેક્ટ્રોન રચના. એટલે ઘણા બધાએ તમે પેપર લખ્યા છે તો એમાં આવી ઇલેક્ટ્રોન રચના મૂકે લખેલી. એટલે એના માર્ક આવ્યા છે ત્યારે તમને માર્ક એનો કેવો મળ્યો છે? 0. એટલે ખાસ યાદ રાખજો કે ધોરણ 10 ની અંદર ભણ્યા હતા એ ઇલેક્ટ્રોન રચના હવે આપણે લખવાની નથી. હવે આપણે આવી ગયા સાયન્સમાં. તો સાયન્સની અંદર હવે કોઈ પણ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખાય. બરાબર છે? તો આ સોડિયમ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારની છે. તો હવે આપણે સમજીએ બાહ્યતમ કક્ષા કોને કહેવાય અને આંતરિક કક્ષા કોને કહેવાય. જો આટલા ભાગની ઇલેક્ટ્રોન રચના છે ને એને આંતરિક કક્ષા કહેવાય. શું કહેવાય? આંતરિક કક્ષા. અને જે આ ભાગ છે એટલે કે 3s1 તેને શું કહેવામાં આવે? બાહ્યતમ કક્ષા. ખબર પડશે આંતરિક કક્ષા કોને કહેવાય અને બાહ્યતમ કક્ષા કોને કહેવાય. તો આના પ્રમાણે જો મારે સોડિયમ પરમાણુ છે એ સોડિયમનું કર્નેલ નક્કી કરવું હોય, તમને એવો પ્રશ્ન પૂછે કે સોડિયમના કર્નેલ છે એની અંદર કોનો સમાવેશ થાય? તો કર્નેલની અંદર કોનો સમાવેશ થાય? તો કે પરમાણુનું કેન્દ્ર કે જેની અંદર કેટલા પ્રોટોન હોય? સોડિયમના પરમાણુના કેન્દ્રની અંદર કેટલા પ્રોટોન હોય? કેટલા? 11. કારણ કે જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલા શું હોય? પ્રોટોન હોય. મેં તમને પરમાણુ ક્રમાંક જ્યારે શીખવાડેલો બીજા ચેપ્ટરમાં ત્યારે મેં તમને કીધેલું પ્રોટોનની સંખ્યા એટલે p અને જેના બરાબર એનું શું હોય? પરમાણુ ક્રમાંક એટલે z નક્કી થાય.
તો આની અંદર પણ પ્રોટોનની સંખ્યા કેટલી છે 11, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 11 છે એટલા માટે. તો વત્તા બીજું શું હોય તો કે આંતરિક કક્ષા. તો આંતરિક કક્ષાની અંદર તમે જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે 6 2 8 8 ને 2 10. એટલે તમને કદાચ આવો પ્રશ્ન પૂછે કે સોડિયમના પરમાણુ કર્નેલમાંથી નીચેનામાંથી કેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો તમે આન્સર આપી શકો 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય છે એ આવેલા હોય છે. એવી રીતે તમને મેગ્નેશિયમ માટે પૂછી શકે, એલ્યુમિનિયમ માટે પૂછી શકે, તો આપણને આવડતું હોવું જોઈએ. હજી અમુકને આમાં ખબર ન પડી હોય કે સાહેબ હજી આમાં ખબર ના પડી કે ભાઈ પરમાણુ કર્નેલ બાહ્યતમ કક્ષા બીજું બદલાય તો આમાં શું લેવાનું. આ તો તમે સોડિયમનું કીધું કે એમાં 3s એટલે તગડો એકલો છે એટલે આપણે એને કહી દીધું. તો એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા દાખલા તરીકે હું કોઈ પરમાણુ છે એનું કેન્દ્ર લઉં છું અને આ સોડિયમનું પરમાણુ કેન્દ્ર છે. તો સોડિયમ માટે મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો જો એની એક બાજુ આજુબાજુમાં શું હોય કક્ષા હોય ને, તો એની પહેલી કક્ષા, આ એની બીજી કક્ષા અને અહીંયા આવે જે દોરી છે એ એની ત્રીજી કક્ષા. આ એની શું હોય આવી રીતે 3 કક્ષાઓ છે. એની અંદર પહેલી કક્ષાની અંદર તમને ખબર હોય તો 1s2 એટલે કે પહેલી કક્ષામાં ફરજિયાત 2 જ ઇલેક્ટ્રોન સમાય, એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. એવી જ રીતે બીજી કક્ષા છે એમાં તમે કીધું કે ભાઈ 8 જ ઇલેક્ટ્રોન સમાય એટલે 2s2 2p6 હોય ને. અને છેલ્લી કક્ષા છે એમાં શું હોય 3s1 એટલે તમને ખબર હોય તો આને આપણે n બરાબર 1 કહીએ છીએ, આને n બરાબર 2 કહીએ છીએ, આને n બરાબર 3 કહીએ છીએ ને. તો આની અંદર તમે જોવા જાઓ તો આટલો જે ભાગ છે એને આપણે શું કહીશું સોડિયમનું કેન્દ્ર. એ શું છે સોડિયમનું કેન્દ્ર જેની અંદર શું હશે 11 પ્રોટોન હશે. હવે જો બાહ્યતમ કક્ષા અને આંતરિક કક્ષા કેવી રીતે નક્કી કરશો તો તમે જો આ એક બેન્ચની અંદર આમ સીધી લાઈનની બેન્ચની વાત કરીએ તો 3 જણા છે ને, એક બેન્ચ બે ભેગી કરો તો 3 જણા છે ને. તો એની અંદર તમે જો કે આ બાજુનો કોઈ બેઠો છે વિદ્યાર્થી અને પેલી બાજુ બંને કેવા કહેવાય બાહ્યતમ કક્ષા કહેવાય ને. ઊભું થવાનું થાય પહેલા કોને થવાનું થાય બહારની બાજુ બેઠા હોય તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો થાય તો ક્યાંથી કરવાનો થાય બહારની કક્ષામાંથી થાય ને. એવું તો થાય નહીં અહીંથી લઈ આવી સમજાણું. તો બાહ્યતમ કક્ષા એટલે ગમે એની બાહ્યતમ કક્ષા આપે. દાખલા તરીકે હું વાત કરું 19 નંબરના તત્વની તો બાહ્યતમ કક્ષા કઈ છે n બરાબર 4, કારણ કે 3 આખી ભરાઈ જાય પછી 4s1 આવશે બરાબર છે. તો એ 4s1 છે એ શું થઈ એની બાહ્યતમ કક્ષા. એટલે સૌથી બહારની કક્ષા છે એને શું કહેવામાં આવે બાહ્યતમ કક્ષા. તો જુઓ આટલો ભાગ જે છે આજે મેં લાઈનો દર્શાવી છે જેની ઉપર મેં લીટા માર્યા છે એટલા ભાગને શું કહેવામાં આવે પરમાણુ કર્નેલ, કે જેની અંદર પરમાણુનું કેન્દ્ર આવી ગયું અને જેની અંદર પરમાણુની આંતરિક કક્ષા છે એનો પણ સમાવેશ થઈ ગયો. હવે સમજણ પડી બધાને પરમાણુ કર્નેલ કોને કહેવાય કે બાહ્યતમ કક્ષા સિવાયનો બધો જ ભાગ જેનો સમાવેશ કેમાં થાય પરમાણુ કર્નેલની અંદર. તો આપણે પરમાણુ કર્નેલ કોને કહેવાય અને કેવી રીતે યાદ રાખશું એ એટલી બાબત આપણે જોઈએ. હવે આપણે આવી કક્ષાઓ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય કેવી રીતે જોડાઈ શકે એની ચર્ચા આપણે કરવાની છે. એટલે પહેલા તમે આટલું લખી લો પછી આપણે છે એની ચર્ચા કરીએ. તો જો હવે આપણે જે સોડિયમ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ કે એની ઇલેક્ટ્રોન રચના આવી હોય અને એમાં પરમાણુ કર્નેલ આ હોય. તો હવે આપણે એના જ ઉદાહરણ સાથે જે લુઈસે જે સૂચવ્યું છે કે ભાઈ એને જેવી રીતે કોઈ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે એ આપણે જોવાની છે. તો લુઈસ મુજબ એટલે એને જે પોતાના મંતવ્ય આપ્યા એના પ્રમાણે શું કીધું તો કે જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે
જો તમે ધોરણ 8 થી આવું ભણતા હો છો 2 8 8 પછી 1 લખો, ક્યારેક 2 8 1 લખો છો, આવું તમે ઇલેક્ટ્રોન રચના રાખી, તો ત્યાં આપણે 8 કેમ ઊભા રહી ગયા, 8નો નવડો કેમ ન કર્યો? ભલે ત્યારે આપણે આ લુઈસ કોણ હતું શું હતું કંઈ સમજ્યા નહોતા, પણ તોય આપણે તો યાદ શું રાખ્યું હતું, 2 8 8 પછી આગળ 1 આવતો હોય, અથવા 2 8 પછી 1, અહીંયા 8નો નવડો કર્યો નહોતો. તો એનું કારણ શું હતું? તો કે આ લુઈસ નામના વૈજ્ઞાનિકે જે બાબત કીધી છે એ કારણ હતું. એટલે ત્યારે આપણે એ બાબતથી કેવા હતા? અજ્ઞાન. એટલે તમે સવારે ઉઠો અને રાતે સુવો ત્યાં સુધી તમે કેમિસ્ટ્રીનો ઉપયોગ કરો જ છો, પણ આપણને ખબર હોતી નથી. એટલે જેમ જેમ આગળ તમે રૂબરૂની અંદર અત્યારે લાઈવ ભણો છો એમ તમે ભણતા જશો તો એવી ઘણી બધી બાબતો છે જે આપણે કેમિસ્ટ્રી સાથે જોડાયેલા છીએ, તો તમને એવા ઉદાહરણો પણ મળતા રહેશે. બરાબર છે? એટલે એના આધારે આપણે કેમિસ્ટ્રી યાદ રાખશું, જે આપણા માટે ઇઝી રહેશે, લખવાનું ન હોય પણ સમજવા માટે. તો જ્યારે કોઈ પણ બાહ્યતમ કક્ષા છે, જો શબ્દ વાપર્યો છે બાહ્યતમ કક્ષામાં, એવું નથી કીધું કોઈ પણ કક્ષામાં, પણ બાહ્યતમ કક્ષા હોય એમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે કે જ્યારે પરમાણુઓ જોડાય છે ત્યારે તેમની બાહ્યતમ કક્ષાની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. એટલે કે કોઈ બે પરમાણુઓ છે જોડાય, દાખલા તરીકે 2 ક્લોરીન જોડાય એકબીજા સાથે, તો એ બે એકબીજા સાથે જોડાવાનું રીઝન શું? તો જ્યારે એ બંને એકબીજા સાથે જોડાય છે ને ત્યારે બંનેની જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી બને છે? સ્થાયી રચના બને છે. એટલે કે એની સ્થાયી અષ્ટક રચના છે એ શું થાય છે? પૂરી થાય છે. એટલે અહીંયા તમે એ પણ કહી શકો સ્થાયી અષ્ટક રચના. આ ઇલેક્ટ્રોન રચનાની જગ્યાએ બીજું શું લખી શકો? અષ્ટક રચના છે એ પૂર્ણ થાય છે, પરિણામે એ બે જોડાય છે. તો હવે તમને આના ઉપરથી આટલી વસ્તુ ખબર પડે કે જે બે પરમાણુ એકબીજા સાથે નથી જોડાતા એનો મતલબ શું હશે? કે એ બે ભેગા થાય ત્યારે બંનેથી એકબીજાની અષ્ટક રચના પૂર્ણ થતી નહીં હોય, એટલા માટે એ બંને એકબીજા સાથે જોડાઈ અને સંયોજન બનાવી શકતા નહીં હોય. તમે ક્યારે નિયોનનું સંયોજન જોયું? NE ક્યારે નહીં. બરાબર છે? તો તમે જેટલાના સંયોજનો જુઓ છો, બરાબર, એ સંયોજનો છે એ એવું દર્શાવે છે કે બંને એકબીજા સાથે જોડાય છે ત્યારે બંનેની બાહ્યતમ કક્ષાની અષ્ટક રચના પૂરી થાય છે. એ પૂરી થાય એટલા જ માટે એ બંને એકબીજા સાથે જોડાઈ રહે છે, નકર એકબીજા સાથે જોડાઈ અને સંયોજન બનાવી શકે નહીં. એટલા માટે આવર્ત કોષ્ટકમાં રહેલા બધા તત્વો બધા જોડે સંયોજન બનાવતા નથી. સમજાણું? ઓકે. તો હવે લુઈસ પ્રમાણે શું હતું? તો કે જેના મુજબ પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા પર ગોઠવાયેલા હોય, એટલે કે આ લુઈસ નામના વૈજ્ઞાનિકે મોડલ આપેલું. હવે સમઘન તો બધાએ જોયેલો ને, આવું 10મામાં ક્યાંક આવતું, સમઘનનું ક્ષેત્રફળ અથવા સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર. તો આપણે જેમાં બેઠા ને એક પ્રકારનો સમઘન છે ને? જો એના 8 ખૂણા છે, 1 2 3 4, એવી જ રીતે 4 પાછળ. તો આ સમઘન છે. તો લુઈસે એવું કીધું કે એની બાહ્યતમ કક્ષામાં જે 8 ઇલેક્ટ્રોન હોય એ 8 ઇલેક્ટ્રોન છે આ સમઘનના એક ખૂણા ઉપર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય. કારણ કે સમઘનના કેટલા ખૂણા? 8 ખૂણા. એક ખૂણા ઉપર શું હોય? 1 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર છે? એ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અને આકૃતિ દ્વારા સમજીએ એટલે ઝડપથી તમને સમજાય. તો ઉદાહરણ તરીકે લખું તો સોડિયમનો બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન
સમઘનના એક ખૂણા પર રહેલો હોય છે. જો 8 ઇલેક્ટ્રોન હોય તો 8 ખૂણા ઉપર, પણ સોડિયમ પાસે તો બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન છે? 3s1. આપણે બાહ્યતમ કક્ષા દર્શાવેલી ને, તો એક જ ઇલેક્ટ્રોન છે. તો એ સમઘનના ખૂણા ઉપર એક જ ઇલેક્ટ્રોન છે, તો એક જ ખૂણા ઉપર શું રહેલો હશે? એક ઇલેક્ટ્રોન. પરંતુ ઉમદા વાયુમાં રહેલા બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 ખૂણા પર હોય છે. આ જ લખાણને આપણે આકૃતિ દ્વારા સમજીએ, એટલે જેથી તમને કેમ સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેમ ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે એ સમજાય. તો જે સમઘનની વાત કરી છે એ જ દોરી અને આપણે સમજીએ. તો હું અહીંયા કોઈ એક સમઘન છે એ દર્શાવું છું. ચાલો, આ એક સમઘન થયો. આની અંદર હું એક બીજો સમઘન છે એ દોરું છું. ચાલો, વચ્ચે એક પરમાણુ છે, એનું કેન્દ્ર છે. હવે જો આ જે મેં સમઘન દોર્યો છે એ સોડિયમ માટે દોરેલો છે. કોના માટે? સોડિયમ માટે. તો અહીંયા જે વચ્ચે તમને બ્લેક કલરનું ડોટ દેખાય છે એ સોડિયમનું શું છે? કેન્દ્ર. એ શું છે? સોડિયમનું કેન્દ્ર. અહીંયા જે તમને નાનો સમઘન દેખાય છે એ નાના સમઘનના બધા ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલો છે. અને એક એક ઇલેક્ટ્રોન કયા છે એ આપણે જોઈએ. તો આ જે ઇલેક્ટ્રોન છે એ આંતરિક કક્ષા છે, જેમાં 2s2 2p6 આપણે વચ્ચે જોઈએ ને, 1s2 2s2 2p6. તો જો 2s2 2p6માં 8 ઇલેક્ટ્રોન થાય. તો એ 8 ઇલેક્ટ્રોન આ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા છે. એટલે એના જેવી વાત થઈ. એક મોટું બોક્સ, એની અંદર નાનું બોક્સ મૂકવાનું. બરાબર છે? તો આ એક નાનું બોક્સ મૂક્યું. હવે તમે જુઓ કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, જેને આપણે અહીંયા દર્શાવીએ છીએ, જે 3s1 તરીકે હોય ને. આપણે એની ઇલેક્ટ્રોન રચના હમણાં લખી, 3s1 હોય બાહ્યતમ કક્ષા. તો એક ઇલેક્ટ્રોન ત્યાં છે એ આપણે દર્શાવેલો છે. તો હવે તમે જોવા જાઓ કે એની પાસે બે ઓપ્શન છે. કાં એને કોઈક 7 ઇલેક્ટ્રોન આપે તો આખો સમઘન પૂરો થાય ને. 7 ઇલેક્ટ્રોન મળે તો એના 8 ખૂણા ઉપર શું આવી જાય? એક ઇલેક્ટ્રોન આવી જાય. એટલે એ કેવી રચના પ્રાપ્ત કરે? સ્થાયી રચના. એટલે આખો સમઘન કેવો થઈ ગયો? પૂરો. પરંતુ એને 7 ઇલેક્ટ્રોન કોઈ ન આપે ન આપે. મતલબ એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું રૂપાંતર થશે કયા? નાના બોક્સમાં થાય ને, આ નાના બોક્સમાં. અને નાનું બોક્સ છે ને એ નિયોનની ઇલેક્ટ્રોન રચના છે. જો 1s2 2s2 2p6 10 નંબરની તત્વની, જે કેવું છે? ઉમદા વાયુ. એટલે જો એ સમઘનની અંદરથી આ એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવે એટલે સોડિયમ છે એ કેવો બને? તો કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. પરિણામે જે સોડિયમ છે એટલે કે એને પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો હવે ખબર પડી કે એને પ્લસ કેમ હોય? કારણ કે પોતાની સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી એટલે નાના બોક્સમાં કન્વર્ટ થવું હોય, જે સ્થાયી છે
એટલા માટે એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. હવે જો ખાલી તમને સમજવા માટે આને હું કન્વર્ટ કરું ક્લોરીનમાં, તો સોડિયમ 11 નંબરનું તત્વ, ક્લોરીન કેટલા નંબરનું? 17 નંબરનું. તો જો 17 નંબરનું તત્વ મતલબ હજી 11 ને બીજા કેટલા આવે? 7 ઇલેક્ટ્રોન, એટલે કુલ 6 ઇલેક્ટ્રોન આવે ને. 11 પછી 6 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય? 17. તો જો અહીંયા આપણે 17 ઇલેક્ટ્રોન છે એટલે કુલ 6 બીજા ઉમેરા એટલે જો એનો એક ખૂણો ખાલી રહ્યો. તો હવે જો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે ને એટલે આખું બોક્સ કેવું થઈ ગયું? કમ્પ્લેટ. સમઘન આખો કેવો થઈ ગયો? કમ્પ્લેટ. અને એને આ બોક્સ જેવું બનવું હોય તો બીજા 6 છે એ શું કરવા પડે? સોરી 7 છે એ શું કરવા પડે? ગુમાવવા પડે. એટલા બધા ગુમાવે નહીં, બરાબર. એટલા માટે એ એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. એટલે ક્લોરીન છે એટલે કે Cl પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી શું કરે છે? સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બધાને સમજાણું કે ઉપરથી ગયું? એટલે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે તો એની રચના કેવી થઈ જાય? આર્ગોન જેવી. અને જે કેવો છે? નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુઓ. એટલે એની જેવી રચના છે એ શું કરે છે? ક્લોરીન પ્રાપ્ત કરે છે. એટલે કે સમઘન છે એના બધા ખૂણાઓ છે ઇલેક્ટ્રોન દ્વારા શું હોય? ભરાઈ જાય છે. તો આવી રીતે કોઈ પણ પરમાણુ છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, કોની સાથે જોડાશે, એનો આધાર કોની ઉપર રહેલો હોય છે? એની સ્થાયી અષ્ટક રચના ઉપર રહેલો હોય છે. કે એને સ્થાયી અષ્ટક રચના, દાખલા તરીકે આની જગ્યાએ Mg હોત તો એ કેટલા હોય? 2 ખૂણા ઉપર શું હોત? ઇલેક્ટ્રોન હોત. એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે ક્યાં આવતો રહે? નાના બોક્સની અંદર આવતો રહે ને. પછી મોટું બોક્સ તો કેવું થઈ જાય? ખાલી. તો એ નાના બોક્સની અંદર આવતો રહે. પરિણામે જો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. એટલે જો Mg+2 લઈએ છીએ આપણે, તો એ ગમે તેવી રીતે પોતાની અષ્ટક રચના છે કેવી કરે? તો કે સ્થાયી બને એવી રીતે બનવાનો પ્રયત્ન કરે છે. આવું કોને કીધેલું? લુઈસે. આ બોક્સની વાત પણ કોને કરેલી? લુઈસે. તો આવી રીતે ક્લોરીન જેવા, એટલે છેલ્લી લાઈન છે ને હું ઉપર લખું છું, જે તમારે આ બંને પતે પછી લખવાની છે, બરાબર છે. એટલે કે Cl2, F2, N2 જેવા અણુઓ જોડાઈને શું કરે છે? સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે કે ક્લોરીન છે, 2 ક્લોરીન એકબીજા સાથે જોડાય એટલે એની અષ્ટક રચના શું થાય? પૂરી થાય. એટલા માટે Cl2 બનાવે. નાઇટ્રોજન છે તો 2 નાઇટ્રોજન એકબીજા સાથે જોડાય એટલે એની અષ્ટક રચના કેવી થાય? પૂરી થાય. તો એટલા માટે એ અણુ બનાવે છે. પણ આમાં અપવાદ યાદ રાખવાનું કે H2 એટલે કે હાઇડ્રોજન છે એમાં અષ્ટક રચના પૂરી ન થાય, કારણ કે એમાં 8 ઇલેક્ટ્રોન જ ન હોય ન. એટલે હાઇડ્રોજન છે એ અપવાદ તરીકે, H2 સિવાય બાકી બધા પરમાણુઓ છે પોતાની શું કરે છે? અષ્ટક રચના પૂરી કરે છે. તો આ તો લુઈસનો અભિગમ કે જેને આવા પ્રકારની વાત કરી કે કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધુ હોઈ શકે? 8 ઇલેક્ટ્રોન હોઈ શકે છે. હવે 8 કરતાં ઇલેક્ટ્રોન છે એ પૂરા કરવા માટે કાંઈ ગુમાવશે અને મેળવશે, જેના આધારે એનો ઓક્સિડેશનાંક નક્કી થાય અથવા કોની સાથે સંયોજાય એ નક્કી થાય છે. તો હવે કેવી રીતે અણુ બને એની વિશેની માહિતી આપણે આગળના લેક્ચરની અંદર જોવાની છે. એટલે હાલ આપણે લુઈસના અભિગમ છે ત્યાં સુધી છે એ ટોપિક રાખીએ છીએ, બરાબર.